પ્રેમ છે અને આ વોટ વર્ષોથી આ ભાજપનો ગઢ્યો છે, બરાબર. આની પહેલાં અમારા ધારાસભ્ય ઉદયભાઈ કાનપુરા ચાલુ ધારાસભ્ય છે, બરાબર. એને અમારી વિધાનસભામાં એટલા કામ કર્યા છે, બરાબર. રાજકોટ મહાનગરપાલિકા એટલા કામ કરેલા છે અહીંયા. વર્ષોથી ભાજપનો ગઢ્યો છે ને આજે અમને 120% વિશ્વાસ છે બેન. અહીંયા 100% ભાજપ જીતવાની છે, એમાં કોઈ મિનિટ નથી. કેન્દ્ર સરકારથી લઈને રાજકોટ મહાનગરપાલિકા જ્યારે ભાજપનું શાસન હોય ત્યારે લોકોની એક અપેક્ષા હોય છે કે શાસક પક્ષમાં મત દઈને વિકાસના કામોને ગતિ આપીએ. તમે જે વાત કરી કે આ ચૂંટણીની અંદર વિરોધ પક્ષ આવી રહ્યો છે, બેન વરસાદ આવે ત્યારે દેશના બહાર આવતા હોય છે. અમે લોકોની વચ્ચે 365 દિવસ 24 કલાક રહી છીએ, ત્યારે લોકો અમને સ્વીકારે છે. ખાલી વાતો કરવાથી મત કરે છે. મારી આ બીજી ટર્મ છે મહિલા તરીકે, અને મારા મત વિસ્તારમાં લગભગ સવારે હું 8 થી બપોરે 1 વાગ્યા સુધી સ્કૂટર લઈને પબ્લિકની વચ્ચે કાયમી માટે રહી છું અને હજી પણ રહીશ આ 5 વર્ષ પણ. અને અમારા કામ બોલે છે એટલે અમને પાછા રિપીટ કરી રહ્યા છે અને અમે હજી આગળ ને આગળ આવા કામ કરતા રહીએ. અને મહિલાઓ માટે જે મોદી સાહેબની જેટલી સરકારની યોજનાઓ આવેલી છે એ અમે પબ્લિક વચ્ચે કાયમી માટે લઈને જઈએ છીએ, એટલે અમને પબ્લિક સ્વીકારી છે. મહિલાઓ માટે જે કાયદેસર જે પગલાં લેવાના થતા હશે, માનો કે ક્યારેક ઘરેલું હિંસાના પણ અમારી પાસે ક્યારેક આવે છે, એમાં પણ અમે એને મદદરૂપ થઈ શકીએ છીએ. પછી ક્યાંય વિધવા પેન્શનમાં બેનો અટકે છે, ક્યાંય સિનિયર સિટીઝનમાં 2 માણસ એકલા રહેતા હોય એના પણ અમે પેન્શનના પણ અમે ખુદ મારા સ્કૂટર ઉપર પાછળ લઈ જઈને અમે આવા કામ કરેલા છે લેડીઝોને પણ. આ મારી પહેલી પ્રથમ ટર્મ છે અને હું મારાથી બનતી એટલી કોશિશ કરીશ અને જનતાને સારો એવો પ્રતિસાદ મળે તેવી અપેક્ષા રાખું. વિકાસમાં મારાથી બનતા જેટલા પૂરતા હું જનતાની ફરિયાદો જેટલી હશે તેટલી હું મારાથી બનતી કોશિશ કરીશ કે તેની ફરિયાદોનું નિવારણ કરીશ. જનતાના જે અટકેલા કામો છે તે પૂરા કરવાની હું પૂરી કોશિશ કરીશ અને મારાથી બનતી તેની સેવાઓ કરીશ. મહિલાઓ માટે જેટલી બનતી કોશિશ હશે તેટલી હું તેના માટે કરીશ. આ હતા આપણા વોર્ડ નંબર 5ના 4 ઉમેદવાર, અને આપણે બી એવી આશા રાખીએ છીએ કે જે નેતાઓ આપણને ક્યાંક ને ક્યાંક જે આપણને વચનો આપે છે એ પૂરા કરશે. થેન્ક યુ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.